બિંદુ A -4 -2 અને બિંદુ B 6,8 રેખાખંડના મધ્યબિંદુ શોધો. તો એબીના મધ્યબિંદુનું યામનું સૂત્ર છે x1 + x2/2 y1 + y2/2. આ સૂત્ર તમને MCQ પ્રકારના પ્રશ્નમાં પણ પૂછી શકાય, એટલે આ સૂત્ર દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું. અહીંયા આપણી પાસે આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. તો અહીંયા આપણે x1 + x2 એટલે -4 + 6/2, y1 -2 છે, y2 + 8 છે છેદમાં 2. સાદુરૂપ આપો. -4 + 6 એટલે 2/2. 8માંથી 2 જાય 6/2. 2/2 મળશે 1 અને 6/2 એટલે 3. એટલે મધ્યબિંદુના યામ આવે છે 1 અને 3. આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ જે અહીંયા હું તમને આપું છું. આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી યામ ભૂમિતિમાં સરળતાથી 2 માર્ક્સ મેળવી શકાય. આશા રાખું તમે આ દાખલાની પ્રેક્ટિસ કરશો અને યામ ભૂમિતિમાં પૂરેપૂરા માર્ક મેળવશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.